અત્યારે ખાઈ તો આમ જો તો કેટલા વાગ્યા છે, રસોઈનો સમય થઈ ગયો છે અને તું પાણીપુરી લઈને આવી. બાયુને આમે પાણીપુરી હોય ને પછી મજા આવે. કેમ કે શેઠ આવ્યા ઘરે. ઓહો હો હો, કેવું એને મસ્કા મારતા આવડે, એટલે એને મસ્કા મારી એટલે શાંત પડી જાય. કા તને પાણી પી દો તો તમે શાંત થઈ જાવ. સ્ટાઇલ બદલાવી છે હમણાં જો તને મસ્ત લાગે મારો વાળો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો તો બધાનું આજના નવા બ્લોગમાં સ્વાગત છે. અને આપણે દુકાને આવીને બ્લોગ ધીમે ધીમે સ્ટાર્ટ કરી દીધો છે. આજે આપણે જે શીતલ માલ લેવા ગયા હતા એ આજે આવવાનો છે, તો આપણે એની વાટે બેઠી ગયા છે. સંતોષભાઈ બેઠા છે, કામ ચાલુ કરવું છે પણ માલ આવી જાય પછી કરી. કા સંતોષ? હે ક્યારે આવશે? ક્યારનો ફોન કરે છે, આવતો નથી. તો અમે સવારના વાટે છીએ ને ઓલો ગાડીવાળો હમણાં થોડીક વારમાં આવે પછી કામ ચાલુ થાય. ત્યાં સુધી આપણે બેસવાનું છે, તો એની રાહ જોઈને બેઠા છીએ. હવે જલ્દીથી આવી જાય પછી કામ ચાલુ કરી દઈએ. માવો બનાવી દઈએ ને તો આપણે દુકાન ભેગી ના થઈ. મને મેડમ માવો બનાવે છે આપણી માટે. એને માવો બનાવતો મસ્ત આવડે છે, પહેલેથી જ બનાવે. 22 વર્ષ કા આવી રીતે હારા મારો આવડતો હોય તો માવો બસ બીજું કઈ આવશે મોઢા ઉપર માવો આવડે. હવે લાઈવ ને જલ્દી જવું છે દુકાને. બીજું કઈ આવડતું ને બધું આવડે. હોશિયાર છે આ છોકરી. મેં કીધું મને શોર્ટ વિડીયોમાં તમારી માએ ગોતી બધી ખામી કાઢી નાખી. તો હાલો હવે આપણે ધંધા ભેગા થઈ. માવો બનાવી દીધો, મસ્ત બનાવી દીધો. ખાઈ લઈ અને એક પાર્સલ કરી દે એટલે આપણે હા બધું ઉપાડી. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ, દુકાન જે કામ બધું પતાવી. બહુ કઈ નતું, થોડુંક જ હતું. અને મેડમ અમારે આવ્યા ભેગી જો અમને જોઈને કુકર ને બધું લેવા મળ્યા છે. આપણા ઘરમાં કુકર છે આવું પેલા ઈ કયો નહીં કે વાપરું છે કોનો છે તેમ એટલે ગામમાં ગયા ને રિપેર કરાવવા. અહીંયા પડ્યું હતું તો તમે આવીને બેહવાનો એટલે મારે જગ્યા ખાલી કરવી પડે ને, કેમ કે શેઠ આવ્યા ઘરે. ઓહો હો હો, કેવું એને મસ્કા મારતા આવડે, એટલે એને મસ્કા મારી એટલે શાંત પડી જાય. કા તને પાણી પી દો તો તમે શાંત થઈ જાવ. સ્ટાઇલ બદલાવી છે હમણાં જો તને મસ્ત લાગે મારો વાળો. समझ रहे हो? મસ્ત લાગે. એટલે સંગીત આવી હતી કેમ હેરસ્ટાઈલ બદલાવી તો આરાધના કઈક તમારે જીજુ કીધું ને એટલે એમ સારું લાગે. અરે પણ કાંઈ ઘટે જ નહીં. તો મિત્રો આપણે જો એવું બધું છે, મેડમને રસોઈ બનાવવાની છે અને આપણે ઠંડી અમારે પાસ બહુ છે પાછી. તમારે કેમ છે કોમેન્ટમાં કહેજો તો તમને ખબર પડે. ઠંડી જ હોય ને ઉનાળા કરતા ઠંડી સારી. ઠંડી સારી, ઉનાળો સારો જ નહીં જરી ખેત. આ ઓલું જેકેટ પહેલે એ સારું, પણ ઓલું તો એ એસી કરીએ તો બિલ આવે, મરાઈ ગયા. બિલ ભરીને મરી ગયા. આ વર્ષમાં તો અમે નીકળ્યું એસી નું બિલ જ પીડ્યું, એ નડી ગયું. એસી નું બિલ એટલે અમારે તૂટ્યા આ વખતે. નડે કઈ નહીં, ઠંડુ લાગતું ને. તમારે સૌથી વધારે આ વખતે આપણે એસી ચાલુ રાખવાનું છે. રાખજો તમારે ખાવું હોય પણ આપણે કઈ જરૂર નહીં એસી ની. તારી વાત અમે દિવસ ચાલુ જ ન કરીએ. બરાબર. તમારે જોતી એસી બહુ. તો મેડમ ને એવું બધું છે, એને એસી માં આમ મજા આવે ને બિલ આવે ને તે ગરમી થાય. એટલે આ વખતે તો આપણે એસી ને તો ઠંડીમાં બેન જ રાખવાનું હોય ને મેડમ હવે રસોઈ બનાવવાની તૈયારી કરે છે. અત્યાર સુધી એનું બધું સિલાઈ મશીનનું કામ ચાલુ હતું. કા ચાલુ છે ને જો પાણી લાવી બસ કેટલું મારું ધ્યાન રાખે. બસ બહુ ડાય છે, मजा आया. જાવ ની ખોટા હું વખાણ કરો છો. અત્યારે આવીને પેલા બોલી લે કે અમને જોઈને કુકર લઈને પૂછડું કરે ને. શક્કર મકરાંતી ના લાડવાન કેદી કરવાના છે? સોમવારે તો દાળ બાટી કરવાની છે. ये તો लेटेस्ट न्यूज़ है. સોમવારનું રાખ્યું છે. આગરિયા હા, સારું લે. કાલ કર નાખાય. કાલ કોને ખાવી? તમારે ખાવી નહીં એમ કહું, એનો આપણે વિડીયો સ્પેશિયલ બનાવવાનો છે. મને નો ખાવા દેવી કાલ રાખવાની. કાલ ક્યાં રાખવાનું છે? મંગળવાર નો ખાવા દેવી તો કાલ રાખવાની. સોમવારે રાખવાનું છે એમ તો કહું. હાલો નહીં તો મમરા લાડવા ગમે ત્યારે કરી નાખીશ ને માંડવી પાક કરવાનું છે. બીજું આપણે કઈ કરવાનું નથી. બરાબર. કઈ તલની ચીકી થોડી કરવાની હોય, બહુ કઈ સાજુ કરવું નથી, કેમ કે તમે કોઈ ખાતા નથી. બરાબર. તો એવું છે, મકર સંક્રાંતિ નજીક આવી રહી છે અને મેડમ બનાવવાના છે લાડવા અને શીખી બનાવવાનું છે કે બનાવશું કાંઈ જોઈશ એવું બધું બનાવવાનું છે. એનો આપણે ફૂલ વિડીયો બનાવવાનો છે, તો તમે વાટે રહીજો. જો તમે જબરદસ્ત બનાવવાનો છે. કા અને 200 નોટ છો અને આ 5 રૂપિયા નથી, નાની પાસે 200 નોટો કાઢે છે હમણાં. ખોટું હું બોલો, 5 રૂપિયા નથી વાળા.
આ ઓલાને પાણીપુરી ખાવીશ તમે તો લઈ આવી બીજું આ તે ભલે ખાતો છોકરાને ના નહીં પાડવાની. તો ક્યાં ના પાડી હા નાના હોય તો બસારા ખાય એને તો કામ મેં કરે ન છે ખાધી ને ને એની હાટું મેં તો એને માગી જ દેવી પડે ને હારો હાર કામ કરે છે હમ. એટલે એને ખાવા પીવામાં તો છોકરાઓને ઓલું રાખવાનું જ નહીં. એવું છે હમ ખવડાવીએ છીએ હો. હમ કે એટલે બની જ જાય બધું આ તે હવે જાવ રસોઈ બનાવવા માંડો. બનાવી લો બેહું છે તો આનું હવે હમણાં વધતું જાય છે. इस सज्जन को क्या तकलीफ है भाई? તમે વધારો છો એટલે વધતું જઈશ નકર તો લે હા 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 સાચી વાત છે વધતું જઈશ એમ તમે કીધું ને હાલો આવજો બાય બાય હા આવજો આવજો બનાવવા મળે જલ્દી. તો મેડમ બનાવવા મળ્યા છે રસોઈ બનાવવા ગયા છે અને આપણે આજ થાકી ગયા. થોડુંક કામ કર્યું તો આ વખતે થાકી ગયા એવું છે. રસોઈ બનાવવાની વાત હાલતી હતી કે આમ જુઓ તમે થાળ ભરીને આવી ગયા છે. ખાવાનું છે અત્યારે ખાઈ તો આમ જો ખાવાની તો છે? કેટલા વાગ્યા છે રસોઈનો સમય થઈ ગયો છે અને તું પાણીપુરી લઈને આવી બાયુને આમે પાણીપુરી હોય ને પછી જ મજા આવે. કેવાય જાહે તમારી સંતોષ હાટું લીધી નો ખાવી મારે નથી ખાવી અત્યારમાં જમવા બેહો ત્યારે ખાજો. જમવા બે હા, બસ, ત્યારે જ ખવાય મૂકી જ જો દઉં. પાણીપુરીનો મને એમ થાય પ્રોગ્રામ બનાવવાની વાત કરતો હતો તો આને આમ નામ લઈ લે. પણ નથી બનાવ્યું ને હમણાં પ્રોગ્રામ એટલે જરૂર પડે ખાવા નકર બનાવવું ન પડે લેવી ન પડે હાલો વાંધો નહીં વાંધો નહીં. તો મેડમે જો આ પાણીપુરીની લારીવાળો અમારે આવે એટલે લઈ લીધી છે પણ આપણે અત્યારે ખાવાનું નથી આપણે જમવા ટાણે જ ખાવાનું કારણ કે આપણે નાસ્તા કર્યા કરીને પછી ખાવાનું ન હાલે. હે ભગવાન તમે હું પગે લાગુ નાસ્તો કાંઈ કરતા નથી 10 ની પાણીપુરી કેટલી આવે મેં 10 ની ખાધી ખાલી તો એમ તને ખાવાનું ના નથી પાડતો તમે એમ કહો કે પણ અત્યારે હજી જમવાનું આગળ થઈ જાય બરાબર અને તું પાણીપુરી લઈને આવે મને તો ગામમાં જ નથી જતા હાલો વસ્તુ લેવા જઈને 10 ની પછી એમ ની ખાતા નથી કેતો હું ક્યારે- ખાધે રાખો એમ કહું છું પણ હું એમ કહું અત્યારે ટાઈમ કેનો છે. તો પણ અહીંયા આપણે શેરીમાં પાણીપુરી વાળા હોય ત્યારે ખાવાનું હોય હા, તો તો નકર હું- કોહિનૂર જઈ ખાવા તો હા તો હું એમ કહું આપણે જમવા ટાણે નહીં તો 5 વાગે 4 વાગે લાવીને એને તો કહી દે અરે, ઓલા ભાઈને કહી દેજે ને કે 4 વાગે આવજો અત્યારે હવે મારી આગળ બસ છે. કલાક પછી જમવાનું છે ને તું પાણીપુરીને થાળ લઈને આવે. તમારે કલાક પહેલા આને કોણ સમજાવે આગળ આપણે નાસ્તો કરો ના નથી પાડતા પણ મૂળ એવું છે તું ખરેખર છો તમે હજી જમવાની આમાં ટાઈમ જ થઈ ગયો હજી છે હવા 6 થયા મેં 6 હવા વાગે છે એટલે હાથ હારા હાથે આપણે જમી લઈએ ખાધી. તો બરાબર? મારે તો તો હજમ અત્યારે થઈ જાય તારે ને હજમ મારે થઈ જાય. રસોઈ કરીને મારે હજમ થઈ જાય એમ હા તો વાંધો નહીં આવું બધું છે મિત્રો અમારે તું તાર ખાતે રહી હું ખાવાનું ના નથી પાડતો પણ ટાઈમ ટાઈના વગરનું હવે આગળ જમવાનું થઈ જાય અને તું પાણીપુરી લઈ બરાબર તો તો હું તમને હું ક્યાં ત્યારે કહું તમે ખાઈ જ લ્યો અત્યારે ને ત્યારે વાંધો નહીં હું એમ કહું જમવા બેહો ત્યારે ખાજો એમ કહું છું તમે હા તો હું સમજતા કેમ નથી અત્યારે જ ખાઈ હું હા બસ સંતોષી જો જીમમાં જાય છે બરાબર એટલે એ આવીને જ ખાવાનો છે સરસ. હો? ઉપાધિ ન કરતા હો વાંધો નહીં બરફ વાંધો મૂકી જાય અહીંયા હો બરફ જ છે હા બાય બાય તો અત્યારે જો સરસ મજાનું જમવાનું બની ગયું છે ડુંગળીની કચુંબર દેશી ભાષા કઢી રોટલો અને ગરમા ગરમ ખીચડી તો આ રીતનું બધું બનાવેલું છે અને ભૂખ પણ બહુ લાગી છે. બે જાવ કાસરી તળણ બાકી તું રોટલા બનાવેલા કે હું ખાવા મળું કેટલા ખાવો 2 ત્રણ ખાઈ જવાના ખાવ છે. ખાવ ડબ્બો ભલે પૂરો થઈ જાય તો હાલો મિત્રો આપણે પેલા હવે જમી લઈ મસ્ત બનાવ્યું છે તો આ રીતનું કંઈક છે તો આપણે પેલા જમી લઈએ બરાબર કેમ કે મોઢામાં પાણી આવે છે મોઢામાં પાણી આવે છે એમ તો જલ્દી ખાવા મળું. કાસરી તળવી સો છે એટલે વધારે મજા આવે હા તો હાલો જલ્દી લાવો. હા રોટલો એક નાખી દે ને તો તડતો થાય પછી તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છે મેડમે બહુ સરસ મજાનું બનાવ્યું હતું અને ઓલી પાણીપુરી હતી ને એ તો પડી હતી કકડાટમાં એટલે સારું બન્યું હતું ને કકડાટ કરીને લાવી હતી ને એટલે ન મજા આવે. કંઈક કહેવાય જાય દોઢ રોટલો ખીચડી કઢી શાક બધું ખાઈ ખાઈને હાફી રહ્યા પાણી પીવાની જગ્યા નથી એમાં પાણીપુરી ક્યાંથી ખાવી બહુ સરસ મજાનું બનાવ્યું હતું ખાવાની બહુ મજા આવી ગયા. આ દોઢ રોટલો હાલી ગયો અને ખીચડી ને કઢી તો અલગ. તો આપણે આજ ખાઈને ખાઈને ફૂલ ધરાઈ રહ્યા છીએ ને એટલે આપણે બ્લોગ હાફી રહ્યા છે આપી રહ્યા છીએ એટલે આપણે બ્લોગને એન્ડ કરી દેવાનો છે. આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હતો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી. જય સુરાપુરા દાદા આવજો બાય બાય.